વેલા કાકાનું થવું પડશે કાકા મારે તો જવું છે પણ ઈવાને કહું બે શબ્દ કે હા છે અને કહું પછી ફરાવરા જી દેખાતા નહીં ઘેર ઘેર શીખો છો જ્યાં જોવા દેજે મન તો ઘર હું ઊંઘી ના રે હોય એસી બેસીમાં અલે આ એક તું ઊભું નહીં રહેતું હવે તાર બે વ્યવસ્થિત ના ખાવ પડશે ઊભું રવાય એ વેલા પણ ચમ શાંતિ સાથે હા શમ ને આપણે તો અબાત કે હા એતરમાં જોતો મુક લાવ ને વેલા પર ભેગો થવું ના ના પણ તું સારું કર્યું આવ્યો તે વાહ કારણ કહું હતું ખબર હા હવે આપણો પેલો હળાદ આવી તને ખબર જ હરાજ એટલે તને ખબર નહીં ખબર હોય તો હું તમને લે પૂછવા તાર બાપે કદી કીધું નહીં કે હળાદ હા. તને ખબર નહીં પડતી હા નહીં અલ્યા હળાદ ને આપણે પેલો કહેવા જવાનું તું ને બધું ને તે હવે હું કહું આમ હા. તો જો તૈયાર થઈને હું જ જવા કહેતો હતો તે જઈ આવો કે કાકા મારા કહું. શું કરવાનું છે એમાં હું હળાદ આપણે પેલા ખબર કે ડોહા મળી ગયા હોય ઓવા બરાબર અને પેલું એક કે આડિયોને હળાદ નાખવું પડે બરાબર તે એમાં પેલી ખીર બનાવવાની છે આપણે ખીર ખીર ઓવા તે છોકરો તે મારા ખાવાની રે એ તારે તાર ભાવ ખાજે તું તાર ઓવા એમ કહું કે મારા ખાવાની જેનો છોકરો બધોને ખવાય અમારે ત્યાં મોટો ના ખવાય ના ખવાય એમ ચમ તમારે ના ખવાય અમાર ના ખવાય ચમ કારણ કે મોટા ડોહો હતા ને એટલે અમારું અમે ઉંમર હરખી થઈ અમારી એટલે અમારે ના ખવાય તે મારા ખવાય એમ? તમારે ખવાય એ તો તારા જેવા છોકરો જે હોય ને ગામમાં ઓહો. બરાબર એ બધો કહી દે છે કે પેલો છોકરાને બધોને કવેલા બાનો હરાજ ખાવા અલ્યા મારો હાથ ખાવા નહીં કહેવાનું કાઢ આપણે પેલા ગોડોબા નતા મળી જાય પેલા ઓવા ઈવોનો મેં તો આખો મરી જાય ઈવોનો હું કરે જીવતો ન કરવાનો હોય કાં તો અરે મરેલો ન હોય હા તાનો ક્યાં તઈ પૂછજે તું ના હોય તો હા, હળાદ બરાબર. કાં ન થોય એ તમારું ભાઈ અલ્યા તારા ભાત હોય પેલા આપણે ગોડોબા ઓ મારા પાસે તમાર બાપુ હાર એડો તો હું કહી દઉં બરાબર હારું. ગોડોબા એ હા એ હા. તો એ બધાને કહી દઉં કે વેલા બાનો હરાજ કરવા અલ્યા મારો નહીં હારે તો હું કહી દઉં મારો ના કેતો પાછો એ તું હા, બીજો ગોડાબાનો કેજે આ ગોડા બાનો બધાને કહી દઉં એ હારું એ તન એ હા ગંગાવા હરાજ ખાવાનું કીધું છે વેલા બાનો હરાજ છે વેલા બાને હરાજ ખાવા કીધું હો ઓહો વેલોબા નહીં એ તો હું કીધું તું એમ કે વેલોબા જતા રહ્યા પછી હું નહીં કી મારો ડોહો ઓહો તો જઈને આવ્યો કાકો એ આવ કે જો પાછો એ તો હું હોત રાખો પણ હારું હેડો હું જઉં વાળા કહી દીધું વેલા પણ હરાજ ખાવા આવજો હા હારું ઈયો ડોહાનો ગોડા બાળો કો કહેતા પણ ભૂલી જો હાથમાં આવતા આવતા આપણું ભગા ધ્યાન કૂદી દીધું હાથમાં હા બસ કીધું છે હા કુટુંબ અને થગે વાલે બોલાવી દેજો કે આવતો હોય તો પેલા લતા આલી છે આ કઈ જાવ છે હરાતનું હરાત મારા ચીતરું એનું ખાવું છે હું કે બોલું એ નોમે આવડતું નહીં અરે આ ભાઈ મુકા હો ભાઈ વેલાભાઈ ભાઈ હરાત ખાન કીધું અલ્યા વેલાભાઈ હરાજ ખા કે માર તો હજી તો ડોહોય પાવાનો છે બધું કોમ મારું કાઢ્યું છે યાર આજે કોમે તો પટાઈ ને પછી કીધું છે કે કેજો બધો ને આખા ગામમાં કીધું કોનો હરાજ છે વેલો બા ચિકન હનો કહેતા હતા મને ખબર નહીં હરાજ કીધું મુક કીધું કે હરાજ હનો મને કે હરાજ છે વેલાભાઈ કીધું છે એમ? ઓવા હા તે વાંધો નહીં પણ કનો મને ખબર પડે તો કે વેલાબાનો છે કે વેલોબા જીવું છે એ કનો હરાજ વળી રહ્યો એ એનો કોક લોહા કોક ગોડો ઓવા ગોડા બાનો હા હા રીમ તો ઓવા હાર હાર અને આવજો પાછા ને બધું બીજલ કહેજો કે કીધો બધો માર ઘરનો બધો આવશે ઓવા હો એ હા હું તો કાલ રોજે નહીં 2 દાડા સુધી નહીં બે દાડા છે કે ઓવા બે ત્રણ દાડા થયા તારા એ હારું 2 દાડા સુધી નહીં આવું હું તો રોજે નહીં ગયા ને હું તો 2 દાડા ઈ બધો અમે ખાવું હો કે એ હારું હાર હાર હારો વારવાનો ગામમાં જતો ને બપોર થઈ જઈશ
આ તો મારો વારો હે ને ડોશી હારું જબરજસ્ત બોલવાની છે. અમે આખો દારી કૂટ કર કર કરે છે અને આ તો હારું બપોર પડી ગયું છે હવાનો જોતો તો એ અને પાછું એનું નામે ગંગા છે અને ગંગી જેવી છે. આ આટલા વર્ષોથી એને રાખી છે ને મારું મન જોણે છે કે મારું હારું આજે ડોશી મારી હારી શું કરશે મારા અંગાત કોઈ ખબર નહીં. તો આ તો હારું ઘેર તો જવા દે શું થાય છે મને. એ ડોશી જો મારી હારી ઘરમાં છે પણ વાપરે તો ખબર નહીં વાપરે. પાણી પાણી લા ડોશી બેહવા દે. હા એ વાપર છે નહીં મારું બેટું હજી મારે ઉતારવું બોલવું પડશે એના માટે તો. ડોશી એ ડોશી હું છે? પાણી લાયક સંભળાતું નહીં તને? ના ના કમાઈને આયા છે તે પાણી પાવું. એ તો હું તો ગામમાં જતો મારા ભાઈબંધો પાન બેહી રહ્યો તો. આટલી ઉંમરે મારો શું કામ ધંધો હોય બીજો? આ તારી માયો રેક એ તો રેક છે તો તું શું કરતી હતી તાને ઘેર? તે તું કરતો તો હું તો એકલા લેવા જતો શાકભાજી ને એ બધું. તે બનાય ખા. તે તને તું બનાવી ખવડાવે કે? ના ના તું રખડે ના ખા. તું પાણી લાવજે પેલા ડોશી શાનું પાણી મંગાયું. લે ઓ બાપા રે મારી હારી આ ગંગી મારી હારી ગંગા નોમ છે પણ ગંગી છે મારી ઓળશી હઈને. કોમ બમ કરું નહીં ટીસી ટીસી ના આબુ છે. આટલી ઉંમરે તારા જવાની હની આવે છે. ના ના કામ કર ને પાણી પીવું તો અહીં આય આ ખબર પડે. ડોશી મારી હારી મારા ખતરનાક મળી છે. એના ત્રાસથી તો કોઈ છોકરોય ઘેર નહીં આવતો મારા. શું કરવાનું? કોઈ આટલા ચકલુએ ફરકતું નહીં મારા ઓગણામાં. કોઈ હારા પ્રસંગે આવતું નહીં હોય. મને તો ઊંઘવા દે. પોણીએ નહીં આલે કે કોઈ નહીં. તો હા લે આ જેવું કોણ થાય. બસ, પોણી લાય પીએ તાર. હેર હારું છે પોણી તો આલ્યો. અને હું કહું છું હા બોલો. શાક તો ભલે લાય પણ પેલો કેવાય તને છોકરો આયો તો એ પેલો વેલાબાના દોહાનો હરાત છે તે જવાય કે ના જવાય? એ પેલો વેલ્યો રે રહ્યો મારો ભાઈ. એને ખબર છે હા. પણ જવાય કે ના જવાય એમ કેમ? ઈના એકન તો કદી ધર્મે પગ મેલવાનો નહીં. ના ઓકળામે જવાનું નહીં આપણે. તને ખબર નહીં ડોશી? આવું છોકરો આયો તો છોકરાને તો હું ખબર આપણે હું સાનું ને અને મને શું ખબર છે હું સાનું નહીં? એટલે તને ખબર નહીં? ના એવું મુએ ગામમાં વાત વાપરી હતી કે એના ડોહાનું હારા ગોઠવ્યું છે. જમણવારો ગોઠવ્યો છે 3 દાડા માટે. તે આપણે તો શાક લાયેલું છે તે 2 દાડા શેરી કરવા થશે ના ના એના હારાતમાં આપણે જવાનું જ નહીં. અને આખું ગોમ છે. અરે આખું ગોમ હોય જતું. આપણે એના ઘેર પગ મેલવાનો નહીં કે આપણા ઘેરે નહીં. તને ખબર નહીં? હા હેડો અને આપણા ઘેર છોકરો આયો તો કે એને બાળમામાં નહીં બોલાયા, જીવત વરામાં નહીં બોલાયા ને હું આપણી ઘર જ પરી છે ને. એ તો જતા રે એટલે બોલાવો હું એના ગામમાં શોય રાગ નહીં રહ્યો એટલે હું આપણી ઘર જ પરી છે ને. અરે! શોય જવાનું નહીં. આ શાક પડી રોજ બપોર સરે છે ને ખાવા જવાનું છે ફટાફટ. અને ભૂખ ચેવી લાગે? એ ભાઈ શું કરે? બોલો કચરા ભાઈ. શું કરું છે? આ પાણી મારું. અલા છેડા કો હરાત ખાવાની જાદુ ખબર્યો? હા બોલો. બધાને કીધું હોય ને. તો મારા ઘેર તો કોઈ નહીં આવ્યું. આ તમે બહાર ગયેલા હતા, હું આવ્યો તો પણ. હા એમ કયો તા. હા તે લેવા તો ભાઈ, તમે ઓમ નામ છો. આબુ નહીં દે. આબુ તો સા હું ટાઈમ તો થઈ ગયો ને. હા લેડો પાવરો મેકી દો કોઈ વાઠ. હા મને સૂર્ય જોવા દે ટાઈમ. હા હા. બરાબર. બાર જે છે ને. ઓવા આ આ તો કુયા કોમ ખાઈને જતું રહ્યો હ. સવારેમાં માએ નાસ્તો લઈને નહીં આવ્યો. હા મને લે. ભૂખ તો લાગી છે. એ ખાવાનું તોડી નાખી. અને ખાવાનું કેવું પણ શું? હા. મેં તો 2 દાડા ખાતો નહીં. ઈવની ખાવાનું છે એટલે અને 3 દાડા ઈ ખાવાનું હોય. કશો તો નહીં. ખાણ. હું એ તને શું ખાધું છે? બરાબર છે. લેડો તાર આપણે હા હું પાવરો અંતાર દઉં નકર. તો ખારી જગ્યાએ અંતારજો પણ એને કરતા એને વસ્તી બનાવે. તમને ખબર છે કે ઓવા મને લાગે શૂન્ય થી શરૂઆત નહીં કરી, અનુભવ થી કરી લાગે. હા લેડો ચલો. તાણ હા, અરે બરાબર. પેટમાં બરતા બર. હા તમારે તો પેટમાં બરતા બળ પણ હું તો 3 દાડા ખાધું નહીં. મિનારો બોલે અને કેટલા દાડા સહી કણ. કોઈ કે આ નહીં. જલ્દી ઉતાર છે કે ભૂખ લાગે રે તો નહીં ફટાફટ. અરે મુકા હેડો કે ચાલ જો પેલા વેલાબાની ચાણ હતું તે. આજ અરે તેદર કહેવાય તાર મને કોઈ કીધું ના ફાઇનલ ને ચાણ આદો છે. તાર હું કીધું તો કાલ ખાવાનું તો નતું કીધું. અરે હું તો હજી શેગો વેણવાની ચાલુ છે ને. મુકાભાઈ તમારું કહું મને તો હું પાણી વાળતો તો ને તે ઈકન પાવરો મેકીને આવ્યો છું. પણ મને દાડા ફોન ફાઇનલ ના કેવું પડે. ખબર પડતી જ નહીં હોય ને. મારી હોય કીધું તો કહી આવે લેડો. કીધું હું તો અરે, લેડો મારે આવવાનું છે પણ હું ઘેરે હમાસારે કોઈને કરે નહીં ને આ મને એ તો તો ખબર પાછા નથી હાલે આજે જઈએ તો સમાચાર તો હાલ તો હેડો પેલા આપણું તો કરીએ. શેગો પડ્યો. જરો. હા હેડો તાર. લેડો બરોબર ના હું મારે ઘેરે ફોન કરી દઉં યાર કારણ કે મેં કોઈને કીધું જ નહીં. હા તે કહી દે કાકા. કાકા હું કહું
પેલા આપણે ઈ જઈને પાછું ફોન કર્યો હોય તો એટલે હું અહીંથી ઘેર ફોન કરી દઉં તો આવી જાય સીધો ઈકણ. પણ એને તરકાઈનો છો હેઠી આપણે બાઈક લઈને જશું. હા પાછું લઈ આવીએ. હા, એ ગોડા જેવો છે, કચરો નામ છે, કચરા જેવું કરે છે બધું. એટલે ફાઇનલ કેવું પડે યાર કોકને કે આ અલ્યા દાડો પણ છે. તમારે પૂછવું પડે મને અરે, કે શાને હઈ તારે ચોખ્ખું કેવું પડે મને તો ખાલી વેલાભાઈ કીધું તો કે ભાઈ કઈ આવજે હાથ ખાવાનું કે આમ હા, હડો આમ ઉપર થઈ ગયેલા હા. હા લેડો વેલાબાન ઘર તો બંધ છે. ભલ્યા અને મંડપ બંડપે દેખાતો નહીં. ચાલે રાહતું રે કોઈ આમ દાડો બાળો કોઈ કીધો તો કે નહીં તે. મને તો એવું કઈ કીધું નતું તાર તું શું કહેવાની આકડી પણ પડી? મને તો ખાલી કહેતા કે હરાજ સુધી કઈ આવજે બધાને પણ એવું નહીં કે આજે કે કાલે કે અરે એ પૂછવામાં ભૂલી ગયો ગમે કાલે એકદમ આગળ લે, આગળ લે. અલ્યા ભાઈ દાડો કોઈ નક્કી પૂછવાની એમને કઈ નહીં. આખા ગામમાં કહી દેવાનું. હા, કહી દો. હારું તે મારા કુટુંબી વાળાનું મને કીધું તે ડોહાન ભેગો થાય છે એને કહું પડે મને મારે ઈવોએ મને કીધું નતું કે આજે કાલ હોઈ નહીં. તારે પૂછવું પડે કાલે તક પંદર એવું. ઈવોએ મને કે ઉપર કે છોકરા આધાર કે છે ખબર પડતી નહીં તને? પણ મને તો ઉપર ઈવોએ પર હોઈ જો ભેગા થાય મને ખબર પડે હવે જે હારું થયું, મેં તો કોઈ મારા કુટુંબમાં અરે બાનું રાખલું છે. હું તો સાયકલે હોય ભૂલી આવતા ગયો સાયકલ ની બાકર તારી મેળ. અને હેડ તું આમ ઘેર તારા કરજો તોડી નાખવા. આ ડોહો ભેગો થાય ને એટલે એને ખબર પાડું કે આટલો નહીં કાદાર સર ઉપરથી માર ખાતા મારો હાથે હેરી ગયો આ બૈરાઈ દુખાવા મળી માતાજી મિત્રો, આ વિડીયો ખાલી મનોરંજન માટે બનાવેલો છે. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલું બેલ છે દબાવવાનું ભૂલતા નહીં અને આવો સપોર્ટ કરતા રહેજો. જય માતાજી.